Good evening, friends. Let's learn the remaining part of Unit 4 Call of the Hills. Before learning the lesson, let's see the difficult words of this lesson. Passage means way, રસ્તો. Freedom, આઝાદી. અને એના કરતા બનશે ફ્રીડમ ફાઇટર. જે ફ્રીડમ છે એની પાછળ આપણે ફાઇટર શબ્દ લગાવી દઈએ. ફ્રીડમ ફાઇટર, આઝાદીના લડવૈયા મીન્સ સ્વતંત્ર સેનાની. ગાંધીજી વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઇટર ઓફ અવર કન્ટ્રી. ટુ રીચ મીન્સ પહોંચવું. આની સ્પેલિંગ ધ્યાન રાખજો, REACH. બીજું પણ સેમ પ્રોનન્સિએશનવાળું રીચ છે, RICH, રીચ એટલે અમીર. અને એનું ઓપોઝિટ થશે પુઅર, POOR, પુઅર એટલે ગરીબ. હરાઇઝન, HORIZON, હરાઇઝન ક્ષિતિજ. ટુ ઓવરફ્લો વિથ, આ ફ્રેઝ છે, ટુ ઓવરફ્લો વિથ થી છલકવું, થી છલકાઈ જવું. લેટ્સ સી how can we use this phrase in sentence. I was overflowing with happiness when my son got first class in the exam. मतलब खुशी અહીંયા છે, હેપીનેસ मतलब ખુશીથી છલકાઈ જવું, मतलब ખૂબ ખુશ થવું. ઓકે, લેટ્સ સી અહેડ. વંડર એટલે નવાઈ. બીજું પણ વંડર છે સેમ પ્રોનન્સિએશનવાળું. કયું છે યાદ કરો? ટુ વંડર એટલે ભટકવું, કોઈ પણ હેતુ વગર ભટકવું, કોઈ પણ હેતુ વગર ફરવું, એના માટે શબ્દ વપરાય ટુ વંડર. પ્રિઝન એટલે જેલ. હરી ઉતાવળ. ફૂડ એટલે ખોરાક અને ટુ ફીડ એટલે ખવડાવવું. ટુ ફીડ, FEED, ટુ ફીડ એટલે ખવડાવવું અને ફૂડ એટલે ખોરાક. વુલ્ફ એટલે વરુ. આ એક વચન છે, એનું બહુવચન થશે વુલ્સ. એફનું આપણે VES કરી દીધું છે, જોજો, WOLVES. આ એફનું આપણે VES કરી નાખીએ એટલે એનું બહુવચન થઈ જાય. એના જેવો એક બીજો શબ્દ છે લીફ. લીફ એટલે પાંદડું. ઘણા બધા પાંદડા હોય તો એનું બહુવચન થશે લીવ્સ. એની સ્પેલિંગ છે LEAVES. LEAVES. એફની જગ્યાએ આપણે VES લગાવી દેવાનું છે. લીવ્સ એટલે પાંદડા. ઓકે, ઈચ અધર એટલે બે વ્યક્તિ વચ્ચે. જ્યારે બે વ્યક્તિ વચ્ચે વપરાય ત્યારે ઈચ અધર વાપરવું. મતલબ બે વ્યક્તિ વચ્ચે કંઈક વાતચીત હોય. વાતચીત મતલબ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, વી હેલ્પ ઈચ અધર, અમે એકબીજાને મદદ કરીએ છીએ. એટલે કે બે વ્યક્તિની વાતચીત હોય તો ઈચ અધર, એટલે બે વ્યક્તિ વચ્ચે જ તો ઈચ અધર. બેથી વધારે તો વન અનધર. બેથી વધારે તો આપણે વન અનધર શબ્દ પ્રયોગ કરી શકીએ. ઓકે, ફરોશસ. ફરોશસ એટલે વિકરાળ, વાયોલન્ટ, હિંસક. ફર્મ, સ્થિર. સાઇટલી, જરાક, સાઇટલી, જરાક જ. આ એડવર્બ છે, જ્યારે આપણે સેન્ટન્સમાં જોઈશું ત્યારે તમને એનો વિશેષ ખ્યાલ આવશે. ટુ એમ એટ, ની સામે તાકવું, લક્ષ્ય લેવું, ની સામે લક્ષ્ય લેવું. ટુ એમ એટ. જો આનો વાક્યમાં પ્રયોગ કઈ રીતે થયેલો છે? ધ હન્ટર એમ્ડ એન એરો એટ ધ બર્ડ. હન્ટર મીન્સ શિકારી. શિકારીએ પક્ષીની સામે લક્ષ્ય સાધ્યું, એટલે એની સામે તીર તાક્યું. ધ હન્ટર એમ્ડ એન એરો એટ ધ બર્ડ. પક્ષીની સામે તીર એણે તાક્યું.
એરો મીન્સ તીર. સોલ્જર એટલે સૈનિક. એનિમી શત્રુ, દુશ્મન. પેલ એટલે ફિક્કું. ડીમ ઝાંખું પણ થાય, ફિક્કું, ઝાંખું, પેલ, ડીમ. ટુ ડિવોર એટલે ખાઈ જવું. ટુ ડિબેટ એટલે ચર્ચા વિચારણા કરવી, વાદ વિવાદ કરવો. ટુ ડિક્લેર એટલે જણાવવું, જાહેર કરવું પણ થાય. વાઇઝ એટલે સમજદાર. શન્નો વોઝ અ વાઇઝ મેન, એ સમજદાર માણસ હતો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જે પાર્ટ શીખવાના છે રિમેઇનિંગ પાર્ટ તેના ડિફિકલ્ટ વર્ડ્સ છે. હવે આપણે લેસન જોઈએ. આપણે લેસન સ્ટાર્ટ કરીએ પહેલાં થોડુંક એનું રિવિઝન જોઈ લઈએ, જ્યાંથી આપણું બાકી છે તે ભાગ હું તમને થોડુંક અગાઉનો જે ભાગ છે તે હું તમને સમજાવી દઉં છું કે ચાંદની સ્ટોપ ઇટિંગ એન્ડ સી ગ્રુ વેરી થીન. ખાવાનું બંધ કરી દીધું અને ખૂબ પાતળી થઈ ગઈ. એન્ડ સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ. સો અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. ખાવાનું બંધ કરી દીધું એટલે સ્વાભાવિક રીતે એ થીન થઈ ગઈ, ખૂબ પાતળી થઈ ગઈ. અને અબુ ખાન સમજી ગયા કે ચાંદનીના મનમાં શું ચાલી રહ્યું છે. અબુ ખાન કુડ સેન્સ, સેન્સ એટલે સમજી જવું. વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ચાંદની. સો વોટ ડીડ અબુ ખાન ડુ? અબુ ખાન બીકેમ વેરી એંગ્રી. ખૂબ ગુસ્સે થઈ જાય છે કે આટલું બધું સરસ રીતે હું રાખું છું છતાં ચાંદની કેમ મારી સાથે આવું કરે છે. અને એ સમજી ગયા છે કે એનો ઇન્ટરેસ્ટ હવે ક્યાં ડેવલપ થઈ રહ્યો છે? હિલ્સ તરફ. હિલ માટેનું એનું આકર્ષણ વધી રહ્યું છે. એટલે હી બીકેમ એંગ્રી. એન્ડ વોટ ડીડ હી પનિશ ચાંદની? હી પુશ્ડ હર ઇન ટુ અ સ્મોલ હર્ટ. એણે એને ધક્કો મારી દીધો. હી ક્લોઝડ ચાંદની ઇન અ સ્મોલ હર્ટ. એને બંધ કરી દીધી છે. બટ હી ફરગેટ ટુ ક્લોઝ ધ ડોર. he forget to close the small window of that small hut. એને હટમાં બંધ તો કરી દીધી, ઝૂંપડીમાં, પણ સાથે ઝૂંપડીની અંદર રહેલી બારી બંધ કરવાનું એ ભૂલી જાય છે. સો એટ ધેટ નાઇટ, ધ સેમ નાઇટ મીન્સ એટ ધેટ નાઇટ વોટ હેપન? ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. ચાંદની રેન અવે ફ્રોમ અબુ ખાન્સ હટ. અબુ ખાનની ઝૂંપડીમાંથી એ ભાગી જાય છે. કઈ રીતે ભાગી ગઈ? દરવાજો બંધ હતો. સી રેન અવે થ્રુ ધ ઓપન વિન્ડો. ખુલ્લી બારી હતી ને એમાંથી એ ભાગી જાય છે. આફ્ટર સમ ટાઈમ સી રીચ ધ હિલ ટોપ. જે પેલી ટેકરી હતી ત્યાં એ પહોંચી જાય છે. થોડા સમય પછી એ ત્યાં પહોંચી જાય. રાત્રે ભાગી ગઈ છે અને થોડાક સમય પછી એ હિલટોપ પર પહોંચી જાય છે. વેન સી વોઝ એટ ધ હિલ ટોપ ઇટ વોઝ ધ ટાઈમ ઓફ મોર્નિંગ. એ સવારનો ટાઈમ છે. પરોઢ થઈ ગયું છે હિલટોપ પર પહોંચતા પહોંચતા. કઈ રીતે? જો બહુ સરસ સેન્ટન્સ છે. ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝન. રાઇઝિંગ એટલે સૂર્યોદય થવો. યલો સન પીળાશ પડતો સૂર્ય. પીળાશ પડતો સૂર્ય એટલે કેવો? સવારનો. સવારનો ટાઈમ હોય ત્યારે સૂર્યના કિરણો કેવા હોય? યલોઇશ હોય છે, પીળાશ પડતા રંગના, અને કુમળો તડકો હોય છે. આ સેન્ટન્સ પરથી આપણને ખ્યાલ પડે કે સવારનો ટાઈમ છે, અર્લી મોર્નિંગ. ઇટ વોઝ ધ ટાઈમ ઓફ અર્લી મોર્નિંગ. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. સી વોઝ ઓવરફ્લોઈંગ મીન્સ she was very happy. Overflowing with joy means she was very happy. And she was wonder. તેને આશ્ચર્યચકિત થયું. શું કામ આશ્ચર્યચકિત થયું? કારણ કે અબુ ખાનની ઝૂંપડી સિવાય તેણે કંઈ જોયું જ ન હતું. She didn't watch anything except અબુ ચાચા's hut and અબુ ચાચા's company. અબુ ચાચાની કંપની, એનો સથવારો, સહકાર અને એની ઝૂંપડી સિવાય એણે કંઈ જ જોયું નથી. સો નાવ સી વોઝ વેરી હેપી. બહુ જ ખુશ છે.
જો સેન્ટેન્સ જોજો. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. ધ ગ્રીન ગ્રાસ, જે લીલુંછમ ઘાસ છે તે ગોલ્ડન યલો થઈ ગયું છે. જે સૂર્યના કોમળ કિરણો પડે છે એને કારણે ગોલ્ડન યલો કલરમાં ફેરવાઈ ગયું છે. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ, એના પગ હેઠળનું, ટર્ન ઇન્ટુ ગોલ્ડન યલો. ધ વિન્ડ ઓલ્સો વેલકમ્ડ હર. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. અનંત ગીત ગાય છે અને આવકારે છે જાણે. ધ વિન્ડ ઓલ્સો વેલકમ્ડ ચાંદની. પવન પણ જાણે એને આવકારી રહ્યો છે. મીઠો મીઠો સરસ પવન વાય છે. ધ વિન્ડ ઓલ્સો ફ્લોઈંગ. પવન પણ વાઈ રહ્યો છે અને જાણે કેવો પવન છે, જાણે ચાંદનીને વેલકમ કરે છે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદની વોઝ વેરી હેપી. એટલી ખુશ છે જાણે બાળક એની માને મળવાથી જે ખુશી અનુભવે તેવી ખુશી ચાંદની અહીં અનુભવે છે. વર્ષોના વિરહ, આફ્ટર યર્સ ઓફ સેપરેશન, વર્ષોના વિરહ પછી ચાંદની જાણે એની માતાને, એની મધરને મળી રહી હોય અને જે ખુશી અનુભવે તેવી ખુશી ચાંદની અહીં અનુભવે છે. જો બાળકો, મા અને બાળકનો પ્રેમ પણ અહીં, એટલે આ સેન્ટન્સ એક જ છે પણ મા અને બાળક વચ્ચેનો જે લાગણીભર્યો જે સંબંધ છે તે જાણે સૌથી ખુશી આપનારો જીવનનો કાળ હોય એવું આપણને લાગે. એટલે અહીંયા લેખકે બહુ સરસ સેન્ટન્સ વાપર્યું છે કે એઝ ઇફ સી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ઓકે, લેટ્સ સી અહેડ. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. નાવ સી કમ્પેર્ડ અબુ ખાન્સ હાઉસ એન્ડ હિલટોપ. હિલટોપ અને અબુ ખાનના હાઉસ વચ્ચે તે કમ્પેર કરે છે. સી કમ્પેર્ડ ધીસ બોથ, હિલટોપ એન્ડ હાઉસ. હિયર સી ફાઉન્ડ નેચરલ એટમોસ્ફિયર. કુદરતી વાતાવરણ છે. વેરેઝ, જ્યારે અબુ ખાન્સ હટ વોઝ લાઇક પ્રિઝન. કોના જેવી છે? જેલ જેવી છે. અબુ ખાનનું ઘર એને જેલ લાગે છે. જો સી વોઝ ટ્રીટેડ વેલ એટ અબુ ખાન્સ હાઉસ. અબુ ખાનના ઘરે એને બહુ સરસ ટ્રીટમેન્ટ મળે છે. હા, હી ટ્રીટેડ હર જસ્ટ લાઇક હિઝ ફેમિલી મેમ્બર. અને છતાં પણ ચાંદનીને આ વધારે કુદરતી એટમોસ્ફિયર વધારે ગમે છે. કારણ શું છે? કોઈ પણ પક્ષીને, કોઈ પણ પ્રાણીને, કોઈ પણ મનુષ્યને બંધન ગમતું નથી. એવરી વન વોન્ટ્સ ફ્રીડમ. દરેક જણને ફ્રીડમ ઈચ્છે છે. એવરી વન લવ્સ ફ્રીડમ. That day she jumped. How did she spend the whole day? She jumped here and there, played and ate all around. She was on the top of the world. દુનિયાના ટોપ પર છે, સૌથી ઉપર છે જાણે એવું તેને લાગે છે. એટલે તે બહુ જ ખુશ છે. It was the happiest day in ચાંદની's life. The happiest day. કઈ ડિગ્રી છે બાળકો? આ સુપરલેટિવ ડિગ્રી. એટલી બધી ખુશ છે કે એને લાગે છે ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ભલે એક જ દિવસ એના આઝાદીનો મળ્યો છે અહીંયા હિલટોપ પર, પણ એના જીવનનો બેસ્ટ દિવસ છે એવું અનુભવે છે. ચલો હવે આપણે આગળ જોઈએ. અહીંથી આપણે થોડુંક ટ્વિસ્ટ છે આપણી વાર્તામાં, લેસનમાં. ઓકે. ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. Soon the darkness covered the grass, the flowers and trees. Soon the darkness covered the grass, the flowers and the trees. Means it was getting very dark. ખૂબ અંધારું થઈ રહ્યું છે. ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી ઇટ વોઝ ગેટિંગ ડાર્ક. અંધારું થઈ રહ્યું છે. એન્ડ ધ ડાર્કનેસ કવર્ડ ધ હોલ ફોરેસ્ટ. આખું જંગલ, અથવા તો ધ ડાર્કનેસ કવર્ડ ધ હોલ હિલ ટોપ. આખી ટેકરીને એણે અંધારુંએ જાણે કવર કરી લીધું છે. એટલે સમગ્ર હિલટોપ, આખી ટેકરી જાણે અંધકારમય બની ગઈ છે. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ. પવન ફૂંકાતો બંધ થઈ ગયો. એન્ડ ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. સ્ટીલનેસ એટલે સ્થિરતા, સ્ટેડી. સ્થિરતા, સ્ટેડી. આખું વાતાવરણ જાણે સ્થિર થઈ ગયું છે, હલનચલન બંધ થઈ ગયું છે. એન્ડ આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. અને ઘુવડનો અવાજ પણ સંભળાય છે. સ્થિરતા છે. એન્ડ એટ ધેટ ટાઈમ ચાંદની હર્ડ ધ કોલ ઓફ એન આઉલ. કોલ ઓફ એન આઉલ મીન્સ આઉલનો અવાજ એ સાંભળે છે. અને આઉલનો અવાજ એ
કોની સાથે કમ્પેર થાય છે? ભય સાથે. એના અવાજ એ શેનું સિમ્બોલ છે? પ્રતીક છે. આઉલનો જે અવાજ છે એ પ્રતીક છે. શેનું પ્રતીક છે? ભયનું. ભયનું એ સિમ્બોલ છે. સો એન આઉલ hooted from a hole and ચાંદની felt scared means ચાંદની was frightened. ગભરાઈ ગઈ છે. સ્થિરતા છે, પવન બંધ થઈ ગયો, ડાર્કનેસ છે અને સાથે સાથે આઉલનો અવાજ એમાં ભયમાં ઉમેરો કરે છે. સો she felt scared means she was frightened terribly. ભયંકર રીતે ગભરાઈ ગઈ છે. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. ધીરે ધીરે ચંદ્રનો ઉદય થઈ રહ્યો છે. ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. નાવ સી ધ એન્ટ્રી ઓફ ધીસ ડેવિલ વુલ્ફ. હવે આ વુલ્ફની એન્ટ્રી થઈ ગઈ છે. વોટ ડીડ ચાંદની ફાઇન્ડ? સી સો ટુ બ્રાઇટ આઈઝ. અને શાર્પ એટલે તીક્ષ્ણ. તીક્ષ્ણનું ઓપોઝિટ બ્લન્ટ થાય, બુઠ્ઠું, બ્લન્ટ. અને શાર્પ એટલે તીક્ષ્ણ. ચાંદનીએ શું જોયું છે? બે બ્રાઇટ આઈઝ, તેજસ્વી આંખો છે અને તીક્ષ્ણ દાંત છે. અને આ પ્રાણી જે છે that animal was moving slowly towards ચાંદની. ચાંદની તરફ ધીમે ધીમે આવી રહ્યું છે. The devil was not in a hurry and this wolf was not in a hurry. કોઈ જ ઉતાવળ નથી. શું કામ એને ઉતાવળ નથી? Because he knew that this goat was also his sword. He knew that he could easily kill this goat. આ ગોટને સરળતાથી મારી શકે છે કારણ કે આની કમ્પેરમાં આ ખૂબ નાની છે એટલે સરળતાથી મારી શકે. તાકાતવર પણ ઓછી છે એટલે જાણે છે, એટલે એનો કોઈ હરી નથી. ખૂબ ધીમે ધીમે આગળ વધે છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક. નાવ સી ઓકે વોટ હેપન? The wolf and the goat struck their heads with each other. Now the fight between the wolf and the goat began. લડાઈ શરૂ થઈ ગઈ છે. They struck their head with each other. એકબીજા સાથે. જો અહીંયા શબ્દ છે each other. બે વ્યક્તિ વચ્ચેની વાતચીત હોય ત્યારે each other શબ્દ પ્રયોગ વપરાય છે. બે વ્યક્તિથી વધારે ત્યારે one another. અને બે વ્યક્તિ હોય તો each other. So the wolf and goat struck their head each other. The wolf was big and ferocious, whereas she was small but not weak. ચાંદની નાની છે but she was not weak. એ નબળી નથી. ચાંદની stood firm on her legs. હવે એ કઈ રીતે લડે છે? How did she fight against the wolf, against the ferocious wolf? ચાંદની stood firm. સ્થિર ઊભી રહી ગઈ. And she bent her horns. she bent her head. એણે એનું થોડું માથું સ્લાઇટલી ઝુકાવી દીધું. સ્લાઇટલી અહીંયા એડવર્બ છે. હાઉ ડીડ સી બેન્ડ હર હેડ? તો સ્લાઇટલી ધીમેથી એનું માથું એણે ઝુકાવ્યું છે. એન્ડ સી એમ વિથ હર હોર્ન્સ. એના હોર્ન્સથી એણે લક્ષ્ય સાધ્યું છે. કોના તરફ? એટ ધ ડેવિલ. એના શિંગડાથી એણે લક્ષ્ય સાધ્યું છે આ ડેવિલ પર. સી લુક લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. એક સૈનિકની માફક એ લડે છે. સી વોઝ રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. ક્રુઅલ એનિમી, ઘાતકી દુશ્મન. દુશ્મન ભલે ગમે તેટલો શક્તિશાળી હોય પણ મોટે ભાગે યુદ્ધ શેનાથી જીતાય બાળકો? શરીરથી નહીં પણ મનથી જીતાતું હોય છે. આપણા સૈનિકો પણ લડે છે ને વીરતાપૂર્વક. તે લોકો ફક્ત દુશ્મન સામે લડતી વખતે શસ્ત્રનો જ ઉપયોગ કરે એવું નથી, પણ એમની પાછળ જે બળ રહેલું છે એ દેશદાઝ છે. દેશ માટે મરી ફીટવાની ભાવના રહેલી હોય છે. અને એટલે જ આપણા દેશના સૈનિકો ઘણીવાર ઓછા સૈન્ય બળથી, ઓછા સરંજામથી પણ દુશ્મનોને હંફાવી શકે છે. એટલે યુદ્ધ મનથી જીતાતું હોય છે, શરીરથી નહીં. ઓકે, ધ ફાઇટ બિગેન. આ કયો ટેન્સ છે? ધ ફાઇટ બિગેન. બિગિન, બિગેન, બિગન. સિમ્પલ પાસ્ટ ટેન્સ. હા, અને ઇન્વર્ઝનમાં ફેરવી શકાય. ડીડ ધ ફાઇટ બિગિન? છેલ્લે ક્વેશ્ચનમાં. ઓકે, ધ ફાઇટ બિગેન. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આખી નાઇટ લડાઈ ચાલી છે.
જો એ વિકરાળ છે, આ થોડી નબળી છે સારી રીતે, છતાં પણ કેવી ફાઇટ આપે છે, એટલે કેવી હિંમતવાન છે, કેવી બ્રેવ છે. The moon began to grow pale and suddenly it hid behind the cloud. Now the moon disappeared. હવે મૂન પણ અદૃશ્ય થઈ ગયો, ચંદ્ર પણ. મૂનલાઇટ ધીરે ધીરે અદૃશ્ય થઈ ગઈ છે, ચંદ્રનો પ્રકાશ ઝાંખો થતો જાય છે. The moon disappeared behind the clouds. ચંદ્ર ક્લાઉડ્સ વાદળોની પાછળ સંતાઈ ગયો છે. The stars also began to disappear one by one. એક પછી એક, one by one. Come on the stage one by one. એક પછી એક સ્ટેજ પર આવો, બધા સાથે આવશો નહીં. Okay, the stars also began to disappear. The stars also disappeared. Stars, તારાઓ પણ disappear થઈ ગયા છે. A faint light appeared in the east. અને ઈસ્ટમાંથી ફેઇન્ટ ઝાંખો પ્રકાશ ધીમે ધીમે આવી રહ્યો છે, ડીમ પ્રકાશ આવી રહ્યો છે. પૂર્વમાંથી ઝાંખો પ્રકાશ આવી રહ્યો છે, મતલબ કે હવે સૂર્યોદય થવાની તૈયારીમાં છે, પરોઢ થઈ ગયું છે. આખી નાઇટ આ લોકો બે વચ્ચેની લડાઈ ચાલી છે. ધ ફર્સ્ટ રેસ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યની પહેલી કિરણે શું જોયું? ચાંદની વોઝ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ચાંદની લાઇંગ એટલે સૂતેલી. ચાંદની વોઝ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, એ ગ્રાઉન્ડ પર સૂતેલી છે. સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. લોહીથી તરબતર થઈ ગઈ છે ચાંદની. સોક્ડ ઇન બ્લડ, લોહીથી તરબતર થઈ ગઈ છે, લોહીમાં ખરડાયેલી છે, ડૂબી ગયેલી છે. ધ વુલ્ફ વોઝ ઓલ્સો ટાયર્ડ એન્ડ સ્લીપી. વુલ્ફ પણ લડતા લડતા થાકી ગયો છે અને સ્લીપી, હવે એને ઊંઘ આવે છે, ઊંઘરેટિયું થઈ ગયું છે, મતલબ ખૂબ થાકી ગયેલું છે. He was getting ready to devour her. Now he was ready to eat ચાંદની. devour her, અક્રાંત્યાની પેઠે ખાવું. ખૂબ ભૂખું થયેલું હોય અને ભોજન જોઈને જે ભોજન પર તૂટી પડે તે રીતે he was ready to devour her. એને ખાવા માટે તત્પર થઈ ગયો છે. ઓકે, this fight was observed by a flock of birds. flock of birds, પક્ષીઓનું ટોળું. હર્ડ ઓફ એનિમલ્સ આવે પ્રાણીઓના ટોળા માટે. આ પક્ષીઓનું ટોળું છે, ઝુંડ છે, તેના માટે શબ્દ વપરાય છે ફ્લોક ઓફ બર્ડ્સ. પક્ષીઓનું ઝુંડ ક્યાં બેઠેલું હતું? વોઝ સિટિંગ ઓન ધ ટ્રી. એ ઝાડ પર બેઠેલું હતું. ઘણા બધા પક્ષીઓ તે સમયે ઝાડ પર બેઠેલા હતા અને તેઓ શું કરી રહ્યા હતા? બેઠેલા હતા સાથે they were observing the fight between the wolf and the goat. wolf અને goatની એ લોકો લડાઈ જોઈ રહ્યા હતા. એટલે રિઝલ્ટ આવી ગયું છે હવે, ને આપણે કલ્પના કરી શકીએ કે રિઝલ્ટ શું છે. લોહીથી તરબતર છે, ખાવા માટે સક્ષમ છે, મતલબ ચાંદની વોઝ કિલ્ડ બાય ધીસ ડેવિલ. એટલે પક્ષીઓ શું કરે છે? એ લોકો they were debating about the result of the fight. એનું રિઝલ્ટ શું છે તેના વિશે ચર્ચા કરે છે. they were discussing about the result of the fight. એટલે પૂછ્યું છે એમને કે who is the winner? asked a small one. એક નાના પક્ષીએ પૂછ્યું કે કોણ વિનર છે, કોણ જીતી ગયું છે? the wolf, of course. most of the other declared together. most of the birds declared that the wolf was the winner. wolf વિજેતા થયો છે. at that time there was a wise old bird. and what did he say? see, ચાંદની is the winner. ચાંદની વિજેતા છે, not the wolf. I have never seen such a brave freedom fighter. આવી સ્વતંત્ર સેનાની મેં ક્યારેય જોઈ નથી. કહેવાનો મતલબ શું છે બાળકો? ભલે ચાંદની મૃત્યુ પામી અને આની આજે જીત થઈ ગઈ, પણ ખરા અર્થમાં જીત એ ચાંદનીની છે, કારણ કે તે આઝાદી માટે લડી છે. ગુલામીને સુવાળી સેજ કરતાં આઝાદીના કંટક ભરેલી જિંદગી એ વધારે ઉત્તમ છે. ગુલામીની સુવાળી સેજ એટલે જ્યાં આપણને બધું જ મળતું હોય પણ જ્યાં પક્ષી કે પ્રાણી પાંજરામાં બંધ હોય, તેના કરતાં બેટર છે
કે મુસીબતથી ભરેલી આઝાદીની જિંદગી વ્યક્તિ, પ્રાણી કે પશુઓ જીવે. મેં શરૂઆત કરેલી લેસનની ત્યારે મેં તમને એક પ્રોવર્બ આપેલી જે તમારે કમ્પ્લીટ કરવાની હતી, બરાબર. તે પ્રોવર્બ કઈ હતી યાદ છે તમને? જો એ પ્રોવર્બ આ પ્રકારે હતી: અ બ્રેડ ઓફ ડેશ is sweeter than a cake of dash. આ બે સેન્ટેન્સ, આ બે વર્ડ્સ અહીંયા ભરી દેવ એટલે આખા પાઠનો સેન્ટ્રલ આઈડિયા આમાંથી મળી જાય. વિચારો શું આવે? અ બ્રેડ ઓફ ફ્રીડમ. ફ્રીડમ is sweeter than a cake of slavery. ગુલામીની કેક કરતા આઝાદીનો રોટલો, ગુલામીની કેક કરતા આઝાદીનો રોટલો એ વધારે મીઠો હોય છે. મતલબ ગુલામીની મીઠી મધુરી જિંદગી એટલે કે સુવાળી જિંદગી કરતાં આઝાદીની કંટકભરી જિંદગી એ 100 દરજ્જે ઉત્તમ હોય છે. તો અહીંયા બાળકો આપણો પાઠ પૂરો થાય છે. ક્વેશ્ચન આન્સર ચોપડીમાંથી તમારે લખવાનું રહેશે. ઓકે, એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર કમિંગ એક્ઝામ.